हेलो मित्रों, जय श्री कृष्ण, जय स्वामीनारायण। वेलकम टू माय फर्स्ट व्लॉग દેશી માર્કેટ વાઇબ્સ ઇન મલેશિયા। આજે હું તમને વિઝિટ કરાવીશ મલેશિયાની વેજીટેબલ, ફ્રૂટ્સ અને ગ્રોસરી માર્કેટ। અહીંયાથી 10 થી 12 મિનિટમાં માર્કેટ સુધી પહોંચી જવાય। તમે સાથે સાથે જોઈ શકો છો મલેશિયાનો વ્યૂ। ઓફિસથી બધા સાંજનો ટાઈમ છે, સાંજના 5 થી 6 વાગે એટલે બધા ઓફિસથી ઘરે આવી જાય છે। આ ફ્લાવર માર્કેટ છે જ્યાં ઓલ ટાઈપ્સના ફ્લાવર અવેલેબલ હોય છે। હવે તમે આ લિટલ ઇન્ડિયા તરીકે એરિયા છે તેમાં એન્ટર થઈ રહ્યા છો। આ જોઈ શકો છો તમે, અહીંયા આ માર્કેટ છે જે લિટલ ઇન્ડિયા તરીકે ઓળખાય છે। તમને અહીંયા ઇન્ડિયા જેવી જ ફિલિંગ આવે છે। અહીંયા નજીકમાં સ્વીટ્સની શોપ્સ, મહેંદી વેન્ડર્સ, ટી સ્ટોલ્સ, બધું જ ઇન્ડિયામાં જેવી રીતના લાગેલું હોય રસ્તા પર એવી રીતના લાગેલું છે, એવી રીતના માર્કેટ છે। આ ગ્રોસરી શોપ છે જે હું તમને બહારથી જ બતાવી રહી છું। અને તમે જોઈ શકો છો ઇન્ડિયાની જેમ જ નજીક થોડા ડિસ્ટન્સમાં પાણીપુરી વાળા બી હોય છે, જ્યાં તમને ગમે ત્યારે મન થાય તો આ તમે પાણીપુરી ખાઈ શકો। આ સ્વીટ્સ છે। તો ફાઇનલી આપણે માર્કેટમાં પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો આવી રીતના અહીંયા ટ્રોલી લઈને બધા વેજીટેબલ્સ લેવા આવે તાકી બધાને વેટ વધારે કેરી ન કરવું પડે। આ દુરિયન છે, કોણે ટેસ્ટ કર્યું છે મને કોમેન્ટમાં જણાવજો। લેડી ફિંગર, ડિફરન્ટ ટાઈપ્સના બ્રિંજલ્સ, પરવલ, સેમ એઝ ઇન્ડિયા જેવી જ બધી વેજીટેબલ્સ અહીંયા પણ મળી છે, ઇઝીલી મળી જાય છે અને એકદમ મસ્ત। જે ના લેવું હોય એ પણ આપણને જોઈને લેવાનું મન થઈ જાય છે। કેટલા ડિફરન્ટ ટાઈપ્સની ભાજીઓ, લીફી વેજીટેબલ્સ તમે જોઈ શકો છો। આમાંથી તો મને અડધી ભાજીઓના નામ પણ નથી આવડતા કે કઈ છે। તમને આવડતું હોય તો તમે જણાવશો। તમે જોઈ શકો છો આ ભાજીને શું કહેવાય મને એ નથી ખબર। તમે અગર નામ જાણતા હોય તો મને બતાવજો। કાકડીમાં પણ, કકંબરમાં પણ અલગ અલગ ટાઈપની વેરિએશન છે, વેરાયટી છે। ઓ માય ગોડ, શું બ્રિંજલ મને બોલાવી રહ્યા છે, આવ મને ખાવ, આવ મને ખાવ। બ્રિંજલ, ટોમેટોસ, લેડી ફિંગર્સ મીન્સ ભીંડા। હવે આપણે ફ્રૂટ સેક્શન સાઈડ જઈએ તો આ ડિફરન્ટ ટાઈપ્સના ફ્રૂટ્સ, મસ્કમેલન, આ અહીંયાની લોકલ મેંગો છે જે સુસુ મેંગો તરીકે પણ ઓળખાય છે। તમે જોઈ શકો છો મોટા ગુઆવાસ। આવી રીતના અહીંયા એક પેક એટલે કે એક બાસ્કેટની અંદર 2-3 પીસ એવી રીતના ગોઠવેલા હોય છે। તમે એક બાસ્કેટ 5 રિંગિટ, 7 રિંગિટ, 8 રિંગિટ એવી રીતના લઈ શકો છો। અહીંયા બધે જ એવી રીતના જ ફ્રૂટ્સ મળતા હોય છે। તમે બધા વેન્ડરને ત્યાં જો સ્નેક ફ્રૂટ જેની સ્કિન એકદમ સ્નેક ટાઈપ હોય છે, ઉપરથી તમને સ્નેક જેવું જ ફીલ થાય ટચ કરીએ તો। એવોકાડો, ઓરેન્જીસ, ગ્રીન ઓરેન્જ, ઓરેન્જ। આ રામફળ છે, કોણે ટેસ્ટ કર્યું છે મને કોમેન્ટમાં જણાવશો, એનું ટેસ્ટ કેવું હશે। આ અંદરથી તો એકદમ લીચી ટાઈપનું જ હોય છે જેને રામફળ કહીએ છીએ। આ જેકફ્રૂટ તમને એકદમ ફ્રેશ આપે, અહીંયા જ સામે જ પીલ કરીને આપે। તમે જોઈ શકો છો યલો વોટરમેલન, રેડ વોટરમેલન। કોણે યલો વોટરમેલન ટેસ્ટ કર્યું છે? યલો વોટરમેલન અને રેડ વોટરમેલન એકદમ જ્યુસી હોય છે, એકદમ। વોટરમેલનમાં વેરાયટી, ગુઆવામાં વેરાયટી, પપૈયા અને ફ્રેન્ડ્સ હું બધા જ ફ્રૂટ્સ ટેસ્ટ કરીને લઉં।
કેટલું જ્યુસી છે તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણું વેજીટેબલ રેડી થઈ ગયું છે, લઈ લીધું છે. 1 વીક સુધીનું આ વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે. હવે આપણે અહીંયા ગ્રેબ કરેલી છે, ગાડી કરેલી છે. આપણે ઇન્ડિયામાં જેવી રીતના ઓલા હોય એવી રીતના અહીંયા ગાડી ગ્રેબ કરીને બુક કરી શકો તમે. હું ગાડીનું વેઇટ કરું છું. આપણી ગાડી આવી ગઈ છે. હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો સાંજના ટાઈમમાં એટલું ટ્રાફિક થઈ જશે. બધા ઘરે સાંજના 5:30 વાગ્યા છે. તમે બધા ઓફિસથી ઘરે જઈ રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, તો આ હતું મલેશિયાનું માર્કેટ, સબ્જી માર્કેટ, જે તમને આજે મેં બતાવ્યું. તો તમને કેવું લાગ્યું? સેમ એઝ આપણા ઇન્ડિયા જેવું જ હતું. હવે આપણું ઘર આવી ગયું છે. આપણે ઉપર જઈએ છીએ. હવેનું કામ છે મેઇન કામ. ઘરે ફ્રીજમાં બધી વસ્તુને સેટ કરીને રાખવા. તો આ હતું મિત્રો મલેશિયાનું વેજીટેબલ માર્કેટ. જે તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં જણાવશો. અને જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી આવજો.